હેલો સ્ટુડન્ટ્સ, એસવાય બીકોમ ઇંગ્લિશ મીડિયમની અંદર આજે આપણે લોકો રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેરનો સમ કરીએ છીએ. આજે સમ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એપ્રિલ 2014માં પૂછાયેલો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એપ્રિલ 2004માં પૂછાયેલો છે. એટલે જે લોકો આ વિડીયો જોતા હોય ને એની પાસે ટેક્સ્ટ બુક અવેલેબલ ન હોય તો ગમે ત્યાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એપ્રિલ 2004નું પેપરનું આ સમ છે એ ત્યાંથી કલેક્ટ કરી લે અને ત્યાંથી આ વિડીયો જોવે. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, હવે જોઈએ છીએ આપણે ધ બેલેન્સ શીટ ઓફ બાઇબલ કંપની લિમિટેડ ઓન 31st March 2016 ઇઝ એઝ અંડર. કે બાઇબલ કંપની લિમિટેડ છે એની જે બેલેન્સ શીટ છે 31/3/2016 ની આપી છે. આ ચેપ્ટર છે આપણું રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ. બરાબર છે? ઇક્વિટી શેર કેપિટલ ઓફ 10 ઇઝ ફુલી પેઇડ અપ. અથવા જેની પાસે ટેક્સ્ટ બુક ન હોય એ લોકો શું કરશે? ઓરિજિનલ ટેક્સ્ટ બુક પરચેસ કરી લેશે માર્કેટમાંથી. બીએસ શાની પ્રકાશન છે અથવા શ્રી જમનાદાસ છે, ગમે તે. બરાબર? જો બીએસ શાહ પ્રકાશન હોય તમારી પાસે તો પેજ નંબર 100 ઉપર આ સમ આપ્યો છે અને આ ઇલસ્ટ્રેશન નંબર છે 12 and that is most IMP guys. corporate account, that is most IMP. ચલો શું આપ્યું છે જોઈ લઈએ ગાઈસ. Equity share capital of 10 is fully paid up amount of is 9%, 12% redeemable preference share capital of 10 is paid up amount is 8%. આપણે તો પહેલા પ્રેફરન્સ શેરનું જોવાનું કે જે પ્રેફરન્સ શેરને આપણે રીડીમ કરવા છે. બે પ્રકારના રીડીમેબલ પ્રેફરન્સ શેર છે, એક 12% છે ને એક 14% છે. આ જે 12% પ્રેફરન્સ શેર છે એ 10 રૂપિયાનો શેર છે પણ એની ઉપર અત્યાર સુધી ભરાયેલા છે ખાલી 8 રૂપિયા છે. બરાબર? જનરલ રિઝર્વ આપ્યું છે, પીએનએલ અકાઉન્ટ આપ્યું, સિક્યુરિટી પ્રીમિયમ ને ક્રેડિટર્સ, સારે ફિક્સ અસેટ્સ, ઇન્વેસ્ટમેન્ટ, બેંક બેલેન્સ ને અધર કરન્ટ અસેટ આપી. It was decided to redeem 12% redeemable preference share at a premium of 10% and 14% and 14% redeemable preference share at a premium of 5% on the date of balance sheet. જો શું કહ્યું કે રિડીમેબલ જે પ્રેફરન્સ છે 12%ના છે એને 10% પ્રીમિયમે રીડીમ કરવાના છે અને જે 14%ના છે એને કેટલા ટકા પ્રીમિયમે રીડીમ કરવાના છે? પરત કરવાના છે 5% પ્રીમિયમે. After complying with necessary provision of Companies Act, Companies Act ની necessary provision પછી તો યાદ કરો જે Companies Act ની necessary provision કઈ હતી? તો કે Companies Act ની necessary provision એ હતી કે જો તમારે પ્રેફરન્સ શેરને રીડીમ કરવા હોય એટલે કે પરત કરવા હોય તો સૌથી પહેલા પ્રેફરન્સ શેર છે એ કેવા હોવા જોઈએ? ફુલ્લી પેઇડ અપ હોવા જોઈએ. બરોબર છે ગાઈઝ? એટલું. ઇન્વેસ્ટમેન્ટ વેર સોલ્ડ એટ ₹1,50,000. ઇન્વેસ્ટમેન્ટ ને વેચાય 1,50,000 માં. તમને એમ થશે સર આ પ્રેફરન્સ શેર પરત કરવામાં ઇન્વેસ્ટમેન્ટનો શું ઉપયોગ? આ પ્રેફરન્સ શેર પરત કરવા માટે રૂપિયાની તો જરૂર પડશે ને, એટલે અહીંયા એને કીધું ભાઈ રૂપિયા આપણી પાસે છે નહીં, આપણે ઇન્વેસ્ટમેન્ટને વેચી નાખીએ એટલે રૂપિયા જે આવે એમાંથી આપણે પ્રેફરન્સ શેર પરત કરશું ગાઈઝ. એના પછી નાઉ બેંક બેલેન્સ ઇઝ ટુ બી મેન્ટેન્ડ ઇન ધ બિઝનેસ ઇઝ ₹50,000. બહુ મહત્વનો ટોપિક અહીંયા આવ્યો ગાઈઝ કે હવે આપણે બેંક બેલેન્સ છે 50,000 રૂપિયા બિઝનેસમાં મેન્ટેન કરવાનું છે. બિઝનેસની અંદર બેંક બેલેન્સ છે આપણે કેટલું રાખવાનું છે? 50,000 રૂપિયા રાખવાનું છે ગાઈઝ. ક્લિયર બધાને? કે બેંક બેલેન્સ આપણે કેટલા રાખશું? 50,000 રૂપિયા. એટલે કે ક્લોઝિંગ બેંક બેલેન્સ આપણે રાખશું 50,000. બરોબર છે? For this purpose 15% cumulative preference shares were issued at a premium of 10% in the adequate number. અંડરલાઈન કરો કે માનો કે આપણે બેંક બેલેન્સ 50,000 રાખવું છે, પ્રેફરન્સ શેર હોલ્ડરને રૂપિયા ચૂકવવા છે, ઇન્વેસ્ટમેન્ટ વેચીને રૂપિયા આવશે, ફાઇનલ કોલ મંગાવીને રૂપિયા આવશે અને હજી જો રૂપિયા ઘટશે 50,000 રૂપિયા આપણે કેશની ક્લોઝિંગ રાખવાની છે અને જો એના માટે રૂપિયા ઘટશે તો આપણે લોકોએ જરૂરી શેર્સ બહાર પાડવા પડશે, નવા પ્રેફરન્સ શેર. અને નવા પ્રેફરન્સ શેર છે એ પ્રીમિયમ 10% પ્રીમિયમે બહાર પાડશું. બરાબર છે ગાઈસ? Afterwards, on the same date, one bonus share for 2 equity shares held to be given, and bonus was declared for converting partly paid up equity shares into fully paid up shares. આ લોકોએ બે રીતના બોનસ આપ્યું. કઈ રીતના? કે બે ઇક્વિટી શેર હોય તો એક ઇક્વિટી શેરનું બોનસ દેશું. એક એ રીતના બોનસ આપ્યું અને બીજું બોનસ એ આપ્યું અને બોનસ વોઝ ડિક્લેર્ડ ફોર કન્વર્ટિંગ પાર્ટલી પેઇડ અપ ઇક્વિટી શેર્સ ઇન્ટુ ફુલી પેઇડ અપ શેર. અને પાર્ટલી પેઇડ અપ ઇક્વિટી શેર હોય એને પછી ફુલી પેઇડ અપ કરવા માટે પણ બોનસ આપ્યું. બે રીતના તો બોનસ આપ્યા છે. તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું? તો પહેલા સ્ટાર્ટિંગ શું કરાય? વર્કિંગ નોટ નંબર 1 બનાવી લેવાય કેશ એન્ડ બેંક અકાઉન્ટ, કે જેથી કરીને આપણને ખબર પડે કે ન્યૂ પ્રેફરન્સ શેર્સ કેટલાના ઇશ્યુ કર્યા હશે. ન્યૂ ઇશ્યુ ઓફ કેટલા પર્સન્ટના પ્રેફરન્સ શેર છે? 15% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ.
કે નવા પ્રેફરન્સ શેર કેટલા ઇશ્યુ કર્યા એની વર્કિંગ નોટ કરશું અને એના વર્કિંગ નોટ માટે આપણે લોકો બનાવશું કેશ એન્ડ બેંક અકાઉન્ટ. કયો અકાઉન્ટ બનાવશું ગાઈસ? કેશ એન્ડ બેંક અકાઉન્ટ. ચલો બનાવો મારી જોડે જોડે કેશ ઓર બેંક અકાઉન્ટ 8-10 લીટી 7-8 લીટીનું બનાવજો. ડેબિટ ક્રેડિટ. બરાબર, પેલા સિચ્યુએશન આખી સમજી લ્યો શું છે કે આપણી પાસે સૌથી પહેલા ઓપનિંગમાં કેશ પડી છે તો ઓપનિંગ કેશ અને બેંક બેલેન્સ ડેબિટ કરશું ટુ ઓપનિંગ બેલેન્સ. ચાલો શરૂઆતમાં આપણી પાસે ક્લોઝિંગ ઓપનિંગ બેલેન્સ કેટલી પડી છે? બેંકમાં 5 લાખ રૂપિયા પડ્યા છે. કેટલા પડ્યા છે? 5 લાખ. બાય ક્લોઝિંગ બેલેન્સ. હવે ક્લોઝિંગ બેલેન્સ આપણે કેટલી મેન્ટેન કરવાની વાત હતી દાખલામાં યાદ કરો છીએ. જો આ બધું યાદ રાખવાનું છે. ક્લોઝિંગ બેલેન્સ કેટલી મેન્ટેન કરવાની છે? 50,000. 50,000 ક્લોઝિંગ બેલેન્સ આપણે લોકોએ શું કરવાની છે ગાઈસ? મેન્ટેન કરવાની છે. એટલે કે આ બધી પ્રોસિજર કર્યા પછી આપણી પાસે 50,000 હોવા જોઈએ. આટલું ક્લિયર બધાને? શ્યોર? ચાલો પછી હવે માનો કે આપણે લોકો જે પ્રેફરન્સ શેર પરત કરવા છે એ પ્રેફરન્સ શેર પરત કરવા હોય તો એ પ્રેફરન્સ શેર ફૂલી પેઇડ અપ હોવા જોઈએ. ફૂલી પેઇડ અપ કરવા માટે આપણે એની પાસે ફાઇનલ કોલ મંગાવવો પડશે. ફાઇનલ કોલ મંગાવીએ એટલે આપણા બિઝનેસમાં કેશ આવે તો ડેબિટ ટુ કયા પ્રેફરન્સ શેર ઉપર બાકી છે જુઓ જોઈએ. 8 રૂપિયા જ ભર્યા હતા દેખાય છે. 12% રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એના પર કેટલા ભર્યા છે? ખાલી 8 રૂપિયા જ ભર્યા છે તો 2 રૂપિયા ભરવાના બાકી છે તો 2 રૂપિયા મંગાવશું તો એ લખીએ ટુ 12% રિડીમેબલ પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ. 12% રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ ફાઇનલ કોલ આપણને મળે આપણા બિઝનેસમાં રૂપિયા આવે છે એટલે આપણે ડેબિટ કરી દઈએ છીએ. કેટલા રૂપિયા થશે એ જોઈએ. તો જો 8 રૂપિયા ભર્યા હતા ત્યારે 4 લાખ રૂપિયા થાય. 8 રૂપિયા એ 4 લાખ રૂપિયા આપ્યા છે આપણને બરોબર ઓલરેડી. તો 2 રૂપિયા એ કેટલા? 8 એ 4 તો 2 રૂપિયા એ કેટલા? 1 લાખ. 1 લાખ થાય ને. 8 એ 4 લાખ રૂપિયા થાય તો 2 એ કેટલા? કારણ કે જો એક શેર ઉપર 8 રૂપિયા ભર્યા છે તો ટોટલ અમાઉન્ટ થાય છે 4 રૂપિયા. હવે જો આ શેર ઉપર 2 રૂપિયામાં મંગાવવામાં આવે તો ટોટલ રૂપિયા કેટલા થાય? 1 લાખ રૂપિયા. ક્લિયર એટલું? ઓકે. પછી એને કીધું છે કે ઇન્વેસ્ટમેન્ટ વેચ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ વેચો તો ધંધામાં કેશ આવે તો ડેબિટ. ચલો કેટલામાં ઇન્વેસ્ટમેન્ટ વેચ્યા છે આપણે? ઇન્વેસ્ટમેન્ટ વેર સોલ્ડ એટ રૂપીસ 1,50,000. ઇન્વેસ્ટમેન્ટ વેર સોલ્ડ એટ 1,50,000. તો ઇન્વેસ્ટમેન્ટ વેચ્યા આપણે 1,50,000 રૂપિયામાં ગાઈસ. ક્લિયર બધાને? ઓકે. એના પછી આપણે લોકોએ પ્રેફરન્સ શેરને રૂપિયા પરત કરશું બરાબર છે. તો અહીંયા લખું છું બાય પ્રેફરન્સ શેર હોલ્ડર. પ્રેફરન્સ શેરને પરત કરી એટલે ધંધામાંથી રોકડ જાય ને જાય તો જમા ક્રેડિટ બરાબર ને? જાય તો ઉધાર. ચલો 12% વાળાને કેટલા રૂપિયા દેવાના થશે? તો કે જો 4 લાખના હતા પ્રેફરન્સ જુઓ બેલેન્સ શીટમાં 4 લાખના આપ્યા 1 લાખ રૂપિયા આપણે ફાઇનલ કોલ મંગાવ્યો એટલે ટોટલ કેટલા થયા? 5 લાખ થયા. અંદરની કોલમમાં જ રાખજો. પ્લસ એને આપણે પ્રીમિયમ દેવાનું છે 10% કીધું ને 12% વાળાને 10% પ્રીમિયમ એટલે 50,000 એટલે અહીંયા એવા 5,50,000. આટલું ક્લિયર? અને જે 14% વાળા છે એ કેટલાના છે જુઓ જે 14% વાળા બે પ્રકારના રિડીમેબલ પ્રેફરન્સ શેર છે. 12% વાળા એક 14% વાળા. 14% વાળા ફૂલી પેઇડ અપ છે. 12% વાળા ફૂલી પેઇડ અપ નથી બરાબર છે. તો ઈ જો ફૂલી પેઇડ અપ આપ્યા છે કેટલા છે? 3 લાખના. પ્લસ એને પ્રીમિયમ કેટલું દેવાનું છે? 5%. 5% એટલે 15,000 રૂપિયા થયા ગાઈસ. એટલે અહીંયા ટોટલ આવ્યા 3,15,000. આટલું ક્લિયર થયું કે ન થયું? આખી સિચ્યુએશન ઓપનિંગ બેલેન્સ ડેબિટ, ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ. જે પ્રેફરન્સ શેર પર રૂપિયા ભરાયેલો હતા એને રૂપિયા મંગાવ્યા ફાઇનલ કોલ ઈ ડેબિટ. ઇન્વેસ્ટમેન્ટ વેચ્યા બિઝનેસમાં કેશ આવે તો ડેબિટ. પ્રેફરન્સ શેર રૂપિયા ચૂકવો તો ધનાવરી કેશ જાય ભાઈ તો માઇનસ એટલે ક્રેડિટ
બરોબર છે। હવે જે વધઘટના રૂપિયા હશે એ આપણે શું કર્યું છે, નવા પ્રેફરન્સ શેર્સ બહાર પાડ્યા છે। ચલો ટોટલ કરો કેટલો થાય છે, 550 ને 6 9 15, અહીંયા પણ ટોટલ લખો 9,15,000, 9,15,000। ઓકે, ચલો 9,15,000 માંથી તમારે લોકોએ 5 ને 1 6 ને 1 7 ને 7.5, બરોબર છે, 9 માંથી 7.5 ગયા એટલે 9 માંથી 1.65 કરી લે, જી કરવું કેલ્સીનો યુઝ કરી લે। 9 15 - 750 1,65,000 આપણે નવા શેર્સ ઇશ્યુ કર્યા, કેવા છે 2, કેટલા પર્સન્ટ નવા શેર હતા, 15% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, 15% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર। પણ હજી અહીંયા ટ્વિસ્ટ તો પાછું અહીંયા આવ્યું ગાઈસ, કારણ કે આ શેર આપણે લોકોએ ઇશ્યુ કર્યા છે 10% પ્રીમિયમે, એટલે એક તો કેપિટલ વેલ્યુ હોય, બીજી શું હોય, પ્રીમિયમ, મૂળ કિંમત ને પ્રીમિયમ, બરોબર છે। સપોઝ કરો આ 100 રૂપિયાનો હોય, કેપિટલ કેટલી હોય 100 રૂપિયા, એવું બાજુમાં લખીને આપણે સપોઝ કર્યું આપણે, બરાબર, એમાં 10 રૂપિયા પ્રીમિયમ આપ્યો હોય, તો આપણે આ 12 કેટલામાં પાડ્યા, 110 માં કર્યા હોય, તો 110 માં 1,65,000, તો 100 એ કેટલા, તો 1,50,000 થાય ને, 110 એ 1,65,000, તો 100 એ કેટલા, 1,50,000 ને 10% પ્રીમિયમ એટલે 15,000 પ્રીમિયમ હોય ગાઈસ। ક્લિયર? વર્કિંગ નોટ કર્યો તો આ રીતના કરી નાખજો કે 110 એ 1,65,000, તો 100 એ કેટલા, 1,50,000। 100 એની કેપિટલ વેલ્યુ છે ને, 100 આપણે એઝ્યુમ કરી કે એની કેપિટલ વેલ્યુ એટલે મૂળ કિંમત 100 રૂપિયા। ક્લિયર અહીંથી? હેલો, ક્લિયર બધાને ગાઈસ? લખી લ્યો, ચાલો ફટાફટ લખી લ્યો આ બુક। આઈએમપી દાખલો છે ને આવા જ પૂછાય છે આપણે લોકોને, આઈએમપી સમ છે ને આવા જ પૂછાય છે ગાઈસ, બધા લોકો ખાસમ ખાસ ધ્યાન રાખજો। આઈએમપી સમ છે આવા પૂછાય છે, આખી સિચ્યુએશન ને યાદ રાખજો। થઈ ગયું? શ્યોર? ઓકે, ચાલો હવે જર્નલ એન્ટ્રી લખીએ આપણે। જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ Journal entries in the books of Bible Company Limited. Journal entries in the books of Bible Company Limited. और बंद कर दे यार। Bye. चलो करो डेबिट, क्रेडिट, डेट, पर्टिकुलर्स, एलएफ है, अखियों के झरोखों से मन देखा जो शावरे, डेट, पर्टिकुलर्स, एलएफ नंबर, डेबिट रुपीस, क्रेडिट रुपीस, डेट, पर्टिकुलर्स, एलएफ नंबर, डेबिट रुपीस एंड क्रेडिट रुपीस। क्लियर बधाने? चलो पहली एंट्री શું કરશું, ફાઇનલ કોલ મંગાવશું સૌથી પહેલા, બરોબર છે। શેર પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ, પ્રેફરન્સ શેર
ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ 1 લાખ નો હતો ને ફાઇનલ કોલ, પણ આપણે ઉપર જ કહી બધી વસ્તુ બરાબર છે. ટુ 12% redeemable preference share capital account credit 1 lakhs. Clear guys બધાને? Everybody? ચલો ફાઇનલ કોલ મંગાવ્યો બરાબર છે. પછી ફાઇનલ કોલ ના રૂપીસ આપણને મળે, શું એન્ટ્રી કરશું? બેંક અકાઉન્ટ ડેબિટ 1 lakh to preference share final call account credit 1 lakh. ચલો ક્લિયર? એટલું બે એન્ટ્રી ક્લિયર? આપણને ફાઇનલ કોલ મળ્યો. જો આ જ ક્રમમાં એન્ટ્રીઓ કરવાની છે, થઈ ગઈ ને? આ ત્રીજી એન્ટ્રી આપણે લોકોએ શું કરવા છે? પ્રેફરન્સ શેરને રીડીમ કરવાના છે. તે પ્રેફરન્સ શેર કેપિટલ ક્રેડિટ હોય, રીડીમ કરો તો શું થઈ જાય? ડેબિટ 12% redeemable preference share capital account debit કેટલે? તો કે જો 4 લાખ ની redeemable preference share capital હતી ઓલરેડી, 1 લાખ નો આપણે ફાઇનલ કોલ મંગાવ્યો, એટલે હવે પ્રેફરન્સ શેર કેપિટલ કેટલા થઈ ગયા? 5 lakhs થઈ ગયા. કેટલા થઈ ગયા? 5 lakhs. પછી એ રીતના 14% ને પણ રીડીમ કરવાના છે. 14% redeemable preference share capital account debit. ચલો જુઓ છીએ, 14% redeemable preference share કેટલા હતા? 3 lakhs ના બરોબર છે. પછી રિડમ્પશન પ્રીમિયમ આપણા માટે એક્સપેન્સ લોસ છે, ડેબિટ કરવો પડશે. રિડમ્પશન પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર અકાઉન્ટ ડેબિટ. કેટલું રિડમ્પશન પ્રીમિયમ આવશે? તો કે પહેલાને 50,000 દેવાનું હતું ને, 12% વાળાને 50,000 ને 3 લાખ વાળાને 5%, એટલે 15,000. ટોટલ રિડમ્પશન પ્રીમિયમ કેટલું આવ્યું? 65,000. ટોટલ રિડમ્પશન પ્રીમિયમ કેટલું થયું? 65,000. સમજાયું ને? જે 5 લાખ વાળા હતા એને 10% રિડમ્પશન પ્રીમિયમ દેવાનું છે, અને 3 લાખ વાળા છે એને 5% રિડમ્પશન પ્રીમિયમ આપવાનું છે ગાઈસ. ક્લિયર? 2 રૂપિયા બધા કોના? પ્રેફરન્સ શેર હોલ્ડરના. 2 preference share holder account કેટલા? 5 ને 3 8, 8,65,000. ક્લિયર ગાઈસ બધાને? ઓકે. હવે ઓલી એન્ટ્રી કરી આલા ઇન્વેસ્ટમેન્ટ વેચી છે એની, બરાબર ને? ઇન્વેસ્ટમેન્ટ કેટલામાં વેચ્યા હતા? પછી આપણે લોકો નવા શેર્સ બહાર કાઢીને એન્ટ્રી કરશું. ઇન્વેસ્ટમેન્ટ વેચાય 150 માં, ઇન્વેસ્ટમેન્ટ હતા 2 લાખના. ઇન્વેસ્ટમેન્ટ જુઓ 2 લાખના હતા, વેચ્યા કેટલા? 1,50,000 માં. 1,50,000 માં ઇન્વેસ્ટમેન્ટ વેચો, તમારા બિઝનેસમાં બેંક બેલેન્સ વધે અથવા કેશ આવે, બરાબર છે? કંપનીના બધા વ્યવહાર છે કેવા થતા હોય? બેંકમાં જ થતા. એટલે બેંક અકાઉન્ટ ડેબિટ 1,50,000. બીજું ઇન્વેસ્ટમેન્ટ હતા કેટલાના? 2 લાખના. વેચા કેટલામાં? 150 માં. તો 50,000 નો લોસ ક્યાં ડેબિટ કરવાનો હોય? પીએનએલ માં. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખજો લોસ 50,000. ઇન્વેસ્ટમેન્ટ જાય તો ક્રેડિટ ટુ investments
અકાઉન્ટ ક્રેડિટ કેટલા કરે 2 લાખ. ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ્સ કેટલા 2 લાખ. ક્લિયર બધાને? એવરીબડી? પાંચમું, ચાલો નવા પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હતા ક્યુમ્યુલેટિવ 15% 10% પ્રીમિયમ હે. તો બેંકમાં કેટલા રૂપિયા હતા 1,65,000. લખો બેંક અકાઉન્ટ ડેબિટ. જો આ બધી વસ્તુ યાદ રાખતી જવી પડશે. સમ ગણતો જવાનો, બધી વસ્તુ યાદ રાખતી જવાની, અધરવાઇઝ બેંક અકાઉન્ટ જોવું પડે. બરાબર છે. 15% ક્યુમ્યુલેટિવ preference share capital account credit 150 હતું. કેપિટલ માં કેટલા હતા 1,50,000. 2 security પ્રીમિયમ અકાઉન્ટ ક્રેડિટ. કેટલો તો સિક્યુરિટી પ્રીમિયમ ગાઈસ 15,000. ક્લિયર બધાને આટલું ગાઈસ? એવરીબડી? ઓકે. ચલો થયું એટલું ગાઈસ? ક્લિયર? હવે જો એક મેં ટોપિક લખાયો હતો કે કેપિટલ સામે કેપિટલ જાય, એટલે કે જેટલી કેપિટલ તમારા બિઝનેસમાંથી જાય છે એટલી કેપિટલ તમારા બિઝનેસમાં પાછી ક્રિએટ થવી જોઈએ. આ કેપિટલ ક્રિએટ કરવાના બે રસ્તા છે. કાં તો તમે લોકો CRR બનાવો ને કાં તો તમે લોકો નવા શેર્સ ઇશ્યુ કરો. હવે નવા શેર્સ ઇશ્યુ કર્યા એનું તમને કહી દીધું છે, તો હવે બીજું કામ શું બાકી રહ્યું? તો કે CRR બનાવવાનું. હવે આપણે શું બનાવવું પડશે? CRR. ચાલો કેપિટલ કેટલી ગઈ એ જુઓ. તો 5 લાખ રૂપિયાની આ કેપિટલ ગઈ 12% વાળી અને 14% વાળી 3 લાખ ગઈ. ટોટલ 8 લાખની કેપિટલ આપણા બિઝનેસમાંથી જતી રહી છે. એની સામે આપણી પાસે કેપિટલ આવી કેટલી? 15% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કેપિટલ કેટલા આવ્યા? ખાલી 150 જ આવ્યા. 8 લાખ માંથી 150 ગયા. બરાબર છે? તો બચ્યા કેટલા? 6,50,000 બચ્યા. તો 6,50,000 નું શું કરવું પડશે હવે? તો 6,50,000 નું આપણે બનાવવું પડશે CRR. સમજાણું? ટોટલ 8 લાખ કેપિટલ ગઈ. જુઓ 12% વાળી છે 5 લાખ, 14% વાળા છે 3 લાખ, ટોટલ 5 ને 3 8 લાખ ગયા. એની સામે આપણે નવી કેપિટલ ક્રિએટ કરી 150 ની નવા શેર્સ બહાર પાડ્યા એટલે 1,50,000 કેપિટલ માં આવ્યા. આપણે કેપિટલ અહીંયા શબ્દ જોવા એટલે હવે બચે છે 6,50,000. તો આ 6,50,000 માટે આપણે લોકોએ શું બનાવવું પડશે? CRR. CRR કેમાંથી બને? તો કે ફ્રી રિઝર્વ્સ માંથી બને. બરાબર ને? ચાલો બનાવીએ. આપણી પાસે જુઓ બેલેન્સ શીટમાં રિઝર્વમાં ક્યાં રૂપિયા પડ્યા છે. જનરલ રિઝર્વ પૂરતું છે 15 લાખ રૂપિયા લઈ લે એમાંથી. બરાબર છે? જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ કેટલા રૂપિયાનું જનરલ રિઝર્વ છે? 15 છે. આપણે તો કેટલા જોઈએ છીએ? 650 જોઈએ છીએ. બરાબર? 2 કેપિટલ રિડમ્પશન રિઝર્વ અકાઉન્ટ કેટલા થશે અહીંયા? 6,50,000. ક્લિયર? બરાબર ને? જેટલા ઘટતા તેનું રિઝર્વ આપણે બનાવી નાખ્યું. ચાલો પછીનો ટોપિક યાદ કરો. શું? તો કે પ્રીમિયમ સામે પ્રીમિયમ જાય એટલે કે રિડમ્પશન પ્રીમિયમનો જે લોસ છે એ કેની સામે રાઇટ ઓફ કરી શકાય? સિક્યુરિટી પ્રીમિયમ સામે. તો જો રિડમ્પશન પ્રીમિયમ કેટલું છે આપણી પાસે? 65,000. એની સામે સિક્યુરિટી પ્રીમિયમ જુઓ. અહીંયા આપણે નવા શેર્સ બહાર પાડ્યામાં 15,000 આવ્યું અને ઓપનિંગમાં એટલે કે બેલેન્સ શીટમાં જુઓ સિક્યુરિટી પ્રીમિયમ કેટલું છે આપણી પાસે? 50,000 છે. પૂરતું? 50,000 ઈ ને 15,000 આ એટલે ટોટલ આપણી પાસે 65,000 છે અને આપણે જોઈએ છીએ પણ 65,000 જ જોઈએ છીએ. બરોબર છે? મેળ બેહી ગયો. તો સિક્યુરિટી પ્રીમિયમ માંથી રૂપિયા કાઢો તો ડેબિટ થઈ જાય. સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ
65,000 to redemption premium account credit $65,000 ક્લિયર આટલું ગાઈસ બધાને ચલો હવે શું કરવાનું તો કે પ્રેફરન્સ શેર હોલ્ડર આવે કોથળો ભરી રૂપિયા લઈને જતા આવીએ છે એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરને રૂપિયા આપી દઈએ ચલો આપી દો પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ to bank account credit કેટલા ગાઈસ 8,65,000 દેવાના હતા ને 8,65,000 આટલું ક્લિયર બધાને આટલું ક્લિયર હવે આપણે આગળ જઈને વર્કિંગ નોટ નંબર 2 બોનસના રૂપિયા કરવા પડશે વર્કિંગ નોટ નંબર 2 ફોર બોનસ ફોર બોનસ હવે જો બોનસ શેર્સ દેવાની વાત આવે છે અને બીજું કે જે ઇક્વિટી શેર પાર્ટલી પેઇડ અપ છે એને પણ કેવા કરવા પડશે ફૂલી પેઇડ અપ એટલે આપણે બે રીતના બોનસ દેવું પડશે એક તો ઇક્વિટી શેર જે પાર્ટલી પેઇડ અપ છે એને ફૂલી પેઇડ અપ કરવા પડશે અને બીજું બોનસ દેવું પડશે નવા બોનસ શેર્સ તો પેલા ફૂલી પેઇડ અપ માટે કેટલા રૂપિયા જોશે ફોર મેકિંગ ફૂલી પેઇડ અપ ફોર મેકિંગ ફૂલી પેઇડ અપ ફૂલી પેઇડ અપ કરવા માટે આપણે કેટલા રૂપિયા જોશે તો કે 1 લાખ રૂપિયો 9 લાખ તો 1 રૂપિયા કેટલો 1 લાખ રૂપિયો એ જોશે બરોબર ને કરવું હોય તો કહી શકાય ઇક્વિટી છે જો 9 રૂપિયા 9 લાખ રૂપિયા પાછા તો 1 રૂપિયા કેટલો થશે 1 લાખ રૂપિયો થશે પ્લસ ન્યૂ ઇક્વિટી શેર્સ હવે જો કઈ રીતના લેવાનું છે હવે ઇક્વિટી શેર તમારા 10 લાખના થઈ ગયા 9 ના હતા 1 લાખ બોનસ માં આવ્યો 10 લાખના બીજા ક્યાં દેવાના છે 2 ઇક્વિટી શેર્સ બે એ 1 ઓલ્ડ ઇક્વિટી શેર 2 હશે તો બોનસ માં કેટલા દેવાના 1 દેવાનો ઓલ્ડ આપણી પાસે હવે કેટલા થશે 10 લાખ 9 લાખ હતા ને 1 લાખ આવ્યા એટલે 10 લાખ થઈ ગયા તો 5 લાખ રૂપિયાના દેવા પડશે આપણે જો રૂપીસમાં જ કાઉન્ટ કરાવું છું નંબરમાં કાઉન્ટ કરાવતો નથી એટલે હવે ટોટલ તમારે બોનસમાં રૂપિયા જોશે 6 લાખ ટોટલ બોનસ કેટલા જોશે 6 લાખ રૂપિયા બરાબર હવે આ 6 લાખ રૂપિયા બોનસ માટે જોઈએ તો કાઢવા ક્યાંથી જો તમારી પાસે પેલા CRR હોય જો તમારી પાસે પેલા CRR હોય તો CRR નો ઉપયોગ કરાય પણ CRR નો એક લિમિટેશન છે કે ફૂલી પેઇડ અપ બોનसेस જોઈએ ને તો જ તમારે CRR નો ઉપયોગ કરવાનો બાકી કરવાનો નહીં તો જો આ ફૂલી પેઇડ અપ બોનसेस છે તો એના માટે આપણે CRR નો ઉપયોગ કરશું 5 લાખ માટે અને આ જે 1 લાખ રૂપિયા છે એનો આપણે કાં જનરલ રિઝર્વ માંથી ઉપયોગ કરી લેશું બરાબર છે કારણ કે જનરલ રિઝર્વ માં તો હજી આપણી પાસે રૂપિયા પડ્યા જ છે સમજાયું શું કહેવા માંગુ છું ચાલો લખો CRR અકાઉન્ટ ડેબિટ એટલે કે કેપિટલ રિડમ્પશન રિઝર્વ અકાઉન્ટ ડેબિટ એને CRR કહેવાય એમાંથી આપણે કેટલા કાઢવા પડશે ગાઈસ ખાલી 5 લાખ જ કારણ કે ફૂલી પેઇડ અપ બોનसेस આપવા માટે CRR નો ઉપયોગ થાય છે તમે 6 લાખ રૂપિયા CRR માંથી ન કાઢી શકો પછી જો ઘણી વખતે આ લોકો PNL માંથી કાઢો આપણે બે ઓપ્શન છે જનરલ રિઝર્વ ને PNL તમે બે માંથી ગમે તે વાપરો બરાબર છે કદાચ હું જનરલ રિઝર્વ માંથી કાઢતો ચોપડીમાં કદાચ PNL માંથી કાઢી નાખો અથવા બુંધું પણ થઈ શકે એવું નથી એટલે તમારી પાસે બે ઓપ્શન છે કાં તો જનરલ રિઝર્વ ને કાં તો PNL તમને મજા આવે એમાંથી રૂપિયા કાઢો જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ કેટલા 1 લાખ ટુ બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ક્રેડિટ કેટલા 6 લાખ જોયા પછી
10 बोनस टू इक्विटी शेयर होल्डर अकाउंट डेबिट 6 lakh to equity share capital account credit 6 lakh. ક્લિયર એટલું બધાને ગાઈસ? શ્યોર આવ્યું બધાને? જોરદાર. ઓકે, તો ચાલો અહીંયા આપણું જનરલ એન્ટ્રીઝ બધી પૂરી થઈ ગઈ ને આ સમ બધાએ HW માં 2 ટાઈમ્સ કરવાનો જ છે. ન કરીને આવે ઈ નો કર્યા નહીં હાલે, બરાબર? 2 ટાઈમ્સ જોશે કારણ કે આવો સમ પૂછાય છે, થોડો ડિફિકલ્ટ છે. હવે આપણે બનાવવાની છે બેલેન્સ શીટ. બેલેન્સ શીટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું આફ્ટર રિડમ્પશન. હવે આજે હું તમને બેલેન્સ શીટ શીખવાડું છું, વર્ટિકલ શીખવાડીશ. શું કામ? કારણ કે તમારે લોકોને SY BCom માં જે ફાઇનલ અકાઉન્ટ્સ આવવાના છે એ વર્ટિકલ ફોર્મમાં આવવાના છે. બીજું આ વર્ટિકલ નું તમને લોકોને એક નમૂનો તો બધાને યાદ જ છે, આઈ થિંક, મને ખબર છે ત્યાં સુધી 12th સ્ટાન્ડર્ડમાં તમે લોકોએ કર્યું છે બધાએ, કંપનીના વાર્ષિક હિસાબ. કા પાર્ટ 2 માં નહોતું કંપનીના વાર્ષિક હિસાબ? જેને કર્યું હોય એની વાત કરું છું. પાર્ટ 2 માં કંપનીના વાર્ષિક હિસાબ આવતું, એમાં તમને ઊભું પાકા સરવૈયું આવતું, યાદ આવતું હોય તો. જગ્યા મળશે? હા, સરી જો. પર્ટિક્યુલર્સ, નોટ નંબર, amount rupees, amount rupees. So income ધમાટી જાય છે. પહેલી સાઈડ હતી ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ, મૂડી અને દેવા સાઈડ લખતા તમે લોકો, ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ. ચલો એમાં પહેલું લખીએ શેર હોલ્ડર્સ ફંડ. તો આ જ રીતના લખવાનું છે, શેર હોલ્ડર્સ ફંડ. શેર હોલ્ડર્સ ફંડ, શેર હોલ્ડર્સ ફંડ, બરોબર છે? એમાં એ શેર કેપિટલ, એમાં લખીએ આપણે શેર કેપિટલ. ચલો શેર કેપિટલમાં આપણી પાસે ઘણું બધી વસ્તુ છે. શેર કેપિટલમાં આપણી પાસે ઘણી બધી વસ્તુ છે. ચલો કઈ કઈ વસ્તુ છે જોવો. સૌથી પહેલા ઇક્વિટી શેર કેપિટલ. યાદ કરો જી. તો કે જો ઓપનિંગમાં આપણી પાસે 9 લાખની ઇક્વિટી શેર કેપિટલ હતી, 1 લાખનું આપણે એને ફૂલી પેડ અપ કરવા માટે બોનસ આપ્યું, પ્લસ 5 લાખના નવા શેર્સ આપ્યા. ટોટલ આપણી પાસે ઇક્વિટી શેર છે 9 ને 1 10 ને 5 15 લાખ રૂપિયાની થશે. ટોટલ ઇક્વિટી શેર કેપિટલ આપણે કેટલી થશે? 15 લાખ રૂપિયાની થશે. આમાં પૂછ્યું નથી આપણને, આઈ થિંક જનરલ એન્ટ્રી, સોરી બેલેન્સ શીટ નથી પૂછી ને? હા નથી પૂછી, છતાં કરાવી દઉં છું. ચાલો એટલે તમને આગળ કામ આવી જાય. ચલો 15 લાખ ના આપણી પાસે ઇક્વિટી શેર્સ થઈ ગયા, બરોબર છે? એના પછી નવા પ્રેફરન્સ શેર બહાર પડ્યા હતા. જો 15% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર નવા બહાર પડ્યા હતા. $1,50,000 ની આટલું ક્લિયર? એટલે આ ટોટલ પ્રેફરન્સ શેર કેપિટલ આપણી પાસે થઈ 16,50,000. બરાબર છે ગાઈસ? આટલું આપણી પાસે હતું.
બી રિઝર્વ એન્ડ સરપ્લસ. ઈ શેર હોલ્ડર ના જ રૂપિયા કહેવાય ને, રિઝર્વ એન્ડ સરપ્લસ. ચાલો જોવો જોઈએ આપણી પાસે કયા કયા રિઝર્વ્સ છે. તો ચાલો રિઝર્વ માં જોઈએ. જો રિડીમેબલ પ્રેફરન્સ તો જતા રહ્યા છે, તેને લખવાની જરૂર છે નહીં. રિઝર્વ માં જો સૌથી પહેલા આપણી પાસે છે જનરલ રિઝર્વ. જનરલ રિઝર્વ જો ટોટલ હતું 15 લાખ રૂપિયાનું. એમાંથી આપણે લોકો જો સીઆરઆર બનાવવા કંઈક ઉપયોગ કર્યો હતો, દેખાય છે 6.5 લાખ રૂપિયાનો સીઆરઆર બનાવવા ઉપયોગ કર્યો હતો, અને 1 લાખ રૂપિયાનો આપણે ઉપયોગ કર્યો હતો ઓલા નવા શેર્સ બાદ પાડવા. એટલે ટોટલ જનરલ રિઝર્વ આપણે વાપર્યું 7.5 લાખ રૂપિયાનો. અહીંયા બાપુ 7.5 લાખ રૂપિયા, 7,50,000 બરોબર છે. જનરલ રિઝર્વ આપણી પાસે કેટલું છે? 7,50,000. એટલે 15 લાખ નો હતો, એમાંથી 6.5 લાખ નો આપણે સીઆરઆર બનાવવા ઉપયોગ કર્યો, અને 1 લાખ રૂપિયાનો રિઝર્વ છે એ નવા આપણે શેર જ્યારે બહાર પાડવા હતા ત્યારે ઉપયોગ કર્યો, ફૂલી પેઇડ અપ કરવા માટે. બરોબર. પછી પ્રોફિટ એન્ડ લોસ કેટલાનું હતું? 50,000 નું હતું. તો જો આપણે 50,000 નું ઇન્વેસ્ટમેન્ટ વેચતા નુકસાન થયું હતું, એ આમાંથી જ કાઢ્યા હતા. યાદ કરો, જો એન્ટ્રી ઉપરથી જ બધી ખબર પડી જાય. 50,000 જો આપણે ઇન્વેસ્ટમેન્ટ વેચ્યા તો ત્યાં લોસ થયો નહીં, આપણે પીએનએલ માંથી જ લોસ કાઢ્યો. દેખાય છે? એટલે હવે પીએનએલ માં આપણી પાસે કઈ છે નહીં. પછી રહ્યું સિક્યુરિટી પ્રીમિયમ. ઓપનિંગ માં હતું 50,000. બરોબર. જો બેલેન્સ શીટ માં આપ્યું 50,000, 15,000 નવું આવ્યું તો નવા શેર્સ બહાર પાડ્યા હતા ને એમાં, એટલે ટોટલ 65,000. એ 65,000 નો જો રિડમ્પશન પ્રીમિયમ નો લોસ માંડી વાળો આપણે ઉપયોગ કર્યો હતો. પ્રીમિયમ સામે પ્રીમિયમ જાય, એટલે કે રિડમ્પશન પ્રીમિયમ નો જ્યારે લોસ માંડી વાળો હતો ત્યારે 65,000 નો ઉપયોગ કર્યો હતો. હવે એનો મતલબ એવો થયો કે સિક્યુરિટી પ્રીમિયમમાં પણ આપણી પાસે કઈ રૂપિયા છે નહીં. પછી હજી જો બધા લોકો ને ભૂલ કરે ને, હવે હું જે લખું ને કેપિટલ રિડમ્પશન રિઝર્વ, બધા લોકો શું છે બેલેન્સ શીટ ટેલી થાય જ નહીં, ભૂલી જાય. આ લખતા, આ દર વખતે લખતા ભૂલી જાય છે. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ લખતા ભૂલી જાય છે. છેલ્લે કોણ જાણે ક્યાંકથી યાદ આવી જાય. બરોબર છે. જો કેપિટલ રિડમ્પશન રિઝર્વ સીઆરઆર કેટલાનું બનાવ્યું હતું એ જુઓ. 6,50,000 નું સીઆરઆર બનાવ્યું હતું આપણે. કેપિટલ રિડમ્પશન રિઝર્વ 650 નું બનાવ્યું હતું, અને એમાંથી ઉપયોગ આપણે ખાલી 5 લાખ નો જ કર્યો. દેખાય છે? એટલે એનો મતલબ કે હજી આપણી પાસે સીઆરઆર માં 1.5 લાખ પડ્યો છે. લે ક્યાં પપ્પા નથી કહેતો મજા નથી આવતી યુટ્યુબ નું મારી એને. યુટ્યુબ હું આને તો આપણે 6,50,000 નું સીઆરઆર બનાવ્યું હતું, એમાંથી આપણે ઉપયોગ ખાલી કેટલાનો કર્યો? 5 લાખ નો જ કર્યો છે. ઘટ્યા કેટલા? બચ્યા 1.5 લાખ. એ પણ આપણી પાસે પડ્યા છે. બરાબર છે. એટલે ટોટલ આપણી પાસે રિઝર્વ એન્ડ સરપ્લસ માં કેટલા છે હવે? 9 લાખ. ચાલો બે નો ટોટલ કેટલો થયો? 9 લાખ. આ અને કેપિટલ નો ટોટલ 16,50. 9 ને 25,50,000 બહાર કાઢો. 25,50,000. ના ઓકે ગાઈસ? ચાલો આમાં તો કઈ છે નહીં, એટલે હું 25,50,000. ક્લિયર બધાને? ઓકે. પછી આપણે લખવાનું લોંગ ટર્મ લાયબિલિટીઝ. જો જે લોંગ ટર્મ લાયબિલિટી કઈ છે આમાં નથી, ખાલી કરંટ લાયબિલિટી છે. લખી નાખ્યો. આપણે જેટલું આપ્યું ને એટલું જ કરું છું. કરંટ લાયબિલિટીઝ. ચલો બીજું હેડિંગ આપો એમાં, કરંટ લાયબિલિટીઝ. એમાં એક જ વસ્તુ છે, ટ્રેડ પેયેબલ્સ. 1 નંબર કરીને લખજો, ટ્રેડ પેયેબલ્સ. એની અંડરમાં લખજો ક્રેડિટર્સ. ક્રેડિટર્સ.
આપણી પાસે ખાલી ક્રેડિટર્સ એક જ છે જુઓ, અને એ પણ કેટલાના છે 2,50,000 ના. આઉટરમાં ડાયરેક્ટ કાઢ નાખું, બીજું કંઈ છે નહીં. તો આખી બેલેન્સ શીટ નથી બનાવતો, બરોબર છે? જેટલું આપ્યું છે એટલું જ કરું છું, તમને એ સમજાવવા મળશે. ક્રેડિટર આપણા ટ્રેડ પેએબલ કહેવાય. 25 ને 27 ને 28 લાખ થયું. ચલો બેલેન્સ શીટનો ટોટલ આવ્યો 28 lakhs, ટોટલ ઓફ ઇક્વિટી એન્ડ લાયબિલિટી. સમજે પૂછાશે આ જ રીતના પૂછાશે, બરોબર છે? જનરલ એન્ટ્રી પછી એનો બેલેન્સ શીટ. હવે આ વખતે કદાચ નક્કી ન કહી શકાય, ખાલી જનરલ એન્ટ્રી પણ પૂછે. શું થઈ ગયું આજે? ક્લિયર? ચાલો હવે આપણે બનાવીએ છીએ અસેટ સાઈડ. અસેટ્સ સાઈડ. બીજી સાઈડ આપણે કઈ આવ્યા? અસેટ્સ. આડી આવતી હતી એટલે ઊભું થઈ ગયું, બીજું કાંઈ નથી આવે. ચલો સૌથી પહેલા નોન કરંટ અસેટ. એમાં એ લખજો ઇનટેન્જિબલ અસેટ. ઇનટેન્જિબલ એટલે કે ગુડવિલ, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ઇનટેન્જિબલ કહેવાય. તો આઈ થિંક ઇનટેન્જિબલ કાંઈ નથી. અને બી ટેન્જિબલ અસેટ. ટેન્જિબલ અસેટ એટલે કે જેને જોઈ શકાય છે, અડી શકાય છે, એને ટેન્જિબલ અસેટ્સ કહેવાય. ચલો આ નોન કરંટ અસેટ્સમાં ફિક્સ અસેટ્સ ઉકેલાઈ દીધું દેજો. ફિક્સ્ડ અસેટ્સ. ચાલો તો ફિક્સ અસેટ્સ જ આપ્યું છે, ટેન્જિબલ છે એવું કાંઈ ખબર નથી, એટલે ટોટલ આપણે મૂકી દઈએ 19,50,000. ચાલો ઇન્વેસ્ટમેન્ટ જતા રહીએ, ચોકડી મારી દો. બેંક બેલેન્સ ને કરંટ અસેટ્સ છે, તો હેડિંગ આપો કરંટ અસેટ. કરંટ અસેટ્સ. હેડિંગ આપો કરંટ અસેટ. એમાં લખો કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. પહેલો નંબર કરીને લખો કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. જે લોકોને સ્ટાન્ડર્ડ 12th માં આ ચેપ્ટર આવ્યું હોય છે હાવ હેલું, તો એ લોકોને આ સહેલું પડશે. અધરવાઇઝ તમે લોકો અત્યારે ફ્રી ટાઈમમાં જોઈ લેજો આખી બેલેન્સ શીટ. માં બેંક બેલેન્સ છે, બેંક બેલેન્સ તમને લોકોને આપી છે કેટલી? 5 લાખ આપી, પણ તમારે કેટલી લખવાની છે? 50,000. કેટલી લખવાની છે? 50. કારણ કે જો આપણે બધું કેશ અને બેંક અકાઉન્ટ બનાવ્યું હતું, એમાં છેલ્લે આપણે વાત થઈ ગઈ હતી કે છેલ્લે બેંક બેલેન્સ અને કેટલી જોઈએ છીએ? 50,000 ની જોઈએ છીએ. અને આપણે એના આધારે આપણે જોયું હતું કે નવા શેર્સ કેટલા બહાર પાડશે, એટલે આપણે પણ જો અહીંયા 50,000 જ લખ્યું હતું ગાઈસ. ક્લિયર? ક્લોઝિંગ બેંક બેલેન્સ. અધર કરંટ અસેટ. કેટલી આપી છે અધર કરંટ અસેટ્સ? 5 લાખ. એટલે કેટલી થાય છે? 850. ટોટલ જોવા જઈએ 28 lakhs. બરોબર છે ને? ઓલાનો 28 જ આવ્યો હતો ને? હા, એનો પણ જોવા 28 જ આવ્યો હતો. બેનો આન્સર ટેલી. ટોટલ ઓફ અસેટ્સ. જો આનો 28 આવ્યો, ઉપર લાયબિલિટી કઈ રહ્યો 28 આવ્યો ને? 28. તો સમ સાચો, બાકી સમ ખોટો. ચલો તો આજ મિત્રો આપણે તો રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. પણ એક હોમવર્ક આપી દઉં તમને પહેલા, કે જે તમારા લોકોએ સમ કરવાનો છે જાતે. ઇલસ્ટ્રેશન નંબર 16. ઇલસ્ટ્રેશન નંબર 16 જો BS ની બુક હોય તો બરાબર છે. અને જે લોકો પાસે BS ની બુક નથી, તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવેમ્બર 2005, 9 અને 16 માં પૂછાયેલો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવેમ્બર 2005, 2009 અને 2016 માં પૂછાયેલો છે. આ તમારા હોમવર્કમાં જાતે કરવાનો છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. હોમવર્ક કરવા, દાખલો કરવા કોણ કરશે?